જૈન દર્શનમાં મંત્ર સાધનાનો મહિમા અદ્ભુત રીતે ગવાયો છે. અરે ગમે તેવા બંધનમાંથી છૂટવા માટે શ્રી નમસ્કાર મહામંત્રની એક બહુ વિશિષ્ટ રીતની સાધના પણ કહેવાઈ છે. શ્રી નમસ્કાર મહામંત્રના પ્રથમ 5 પદના કુલ 35 અક્ષરો છે. તેને ઉલટી રીતે અને 108 વાર એ રીતે ગણવાથી ગમે તેવા બંધનમાં રહેલ માનવી પણ છૂટી શકે છે. દિવ્ય શક્તિવાન જાપમાં મન, વચન અને કાયા જોડાતા જ માનવી છૂટી જાય છે. કોઈ પણ સારો પ્રસંગ હોય તો આપણે સૌ પ્રથમ 3 નવકાર ગણીએ છીએ. પૂજ્ય પન્યાસજી મહારાજે ખૂબ સરસ અનુપ્રેક્ષા કરી છે કે દર વખતે ઓછામાં ઓછા 3 નવકાર ગણવાના, પણ સાથી કાય શુદ્ધિ માટે પ્રથમ નવકાર કુદરતને અનુકૂળ કરવા માટે ગણવાનો છે. વચન શુદ્ધિ માટે બીજો નવકાર કાળને જીતવા માટે કરવાનો છે. અને મન શુદ્ધિ માટે ત્રીજો નવકાર કર્મને ખપાવવા માટે ગણવાનો છે. આમ કુદરત, કાળ તથા કર્મને યાદ કરીને 3 નવકાર ગણવાનું વિધાન છે. શ્રી નમસ્કાર મહામંત્રમાં 3 પ્રકારના આત્માને વંદન છે. પ્રમોદના વિષયભૂત નમસ્કાર્ય પરમાત્મા છે. ચુલિકાના 4 પદમાં નમસ્કાર કરતા અંતરાત્મા છે અને કરુણાના વિષયભૂત અન્ય જીવો સૌ બહિરાત્મા છે. આમ બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા એ શ્રી નમસ્કાર મહામંત્રમાં સમાવિષ્ટ થઈ જાય છે. નમો પદ મોક્ષ પ્રત્યે મમતા અને સંસાર પ્રત્યે સમતા અથવા તો નિર્મમતા કેળવવા સહાયરૂપ થાય છે. શ્રી નમસ્કાર મહામંત્ર તો એક પૂર્ણ યોગ છે. જાપ દ્વારા ધ્યાનમાં અને ધ્યાન દ્વારા લયમાં જ લઈ જનાર શ્રી નમસ્કાર મહામંત્ર ખરેખર એક પૂર્ણ યોગ છે. નવકારમાં આત્માને જોવો. અરે એટલે શું? નવકારને આત્મામાં જોવો એટલે આત્માને આત્મા વડે આત્મામાં જોવો. અસંખ્ય યોગોમાં નવકાર એ પણ એક યોગ છે એવું નહીં, પણ અસંખ્ય યોગમય નવકાર પોતે છે. નવકાર મહામંત્ર સ્વયં છે એમ જાણવું. નવકાર ઉપરની પ્રીતિ અને નવકાર ઉપરની ભક્તિ 12 ભાવનાઓથી જન્મતા વૈરાગ્યને અને 4 ભાવનાઓથી સચવાઈ રહેતા સ્નેહને જીવનભર માટે ટકાવી રાખે છે. નવકાર વગર વૈરાગ્ય, મૈત્રી આદિ ભાવો જીવનમાં ટકાવી રાખવા મુશ્કેલ છે, ક્યારેક તો અશક્ય પણ બને છે. નવકારના અક્ષરો અક્ષય એવા આત્માના જ અનાદિ સંસિદ્ધ વર્ણો છે. નવકારમાં 5 વાર નમો પદ છે. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોવે સવ્વસાહુણમ. આ 5 વારના નમો પદ એમ સૂચવે છે કે નમો પદ
એ સૌ પ્રથમ તો વિનયનું પ્રતીક છે. નમો, નમો એ શું છે? વિનય છે. વળી નમો પદ એ શોધનનું બીજ છે. અને આ નમો પદ તો શાંતિને કરનારું છે, તુષ્ટિને કરનારું છે અને પુષ્ટિને પણ કરનારું છે. આમ 5 વારનું નમો પદ એ વિનયનું પ્રતીક, શોધનનું બીજ અને શાંતિ, તુષ્ટિ, પુષ્ટિને કરનારું છે. એટલે જ કુંડલીની જાગરણ માટે પણ નવકાર મહામંત્રની સાધના જ કહી છે. યોગ એ ક્રિયા શક્તિ છે અને ઉપયોગ એ જ્ઞાન શક્તિ છે. એ બંનેનું જ્યારે મિલન થાય ને એ પછી તો મોક્ષ પણ સુલભ બને છે. ક્રિયાશક્તિ મૂલાધારમાં કુર્મ રૂપે રહેલી છે અને જ્ઞાન શક્તિ સહસ્રાર ચક્રમાં સર્પ રૂપે રહેલી છે. એ બંનેનું મિલન એ જ કુંડલિનીની જાગૃતિ છે અને એ વડે જ તો પૂર્ણતાની પ્રાપ્તિ છે. નવકારનું પ્રથમ પદ અને એની સાધના એ કુંડલીની જાગરણનું જ સોપાન છે. એટલે જ નમો અરિહંતાણમના 7 અક્ષરો વારંવાર મનમાં રટ્યા કરવા. જ્યાં સુધી આ સંસારમાં 14 રાજલોકમાં નવકાર મહામંત્ર છે, ગુંજી રહ્યો છે, ત્યાં સુધી સંસાર કેવળ અસાર નહીં, પણ સાર છે. નવકારને કારણે અપેક્ષાએ આ સંસાર મોક્ષથી પણ અધિક છે. કેમ કે મોક્ષમાં સુખ તો છે, પરંતુ એ સુખ જેના દ્વારા મળે છે ને એની જ ભક્તિ નથી. બીજી માતા ઇષ્ટ નમસ્કૃતિ. નવકાર મહામંત્ર સકલ પુણ્યની જનની છે. તેમાં હેતુ પરસ્પરોપગ્રહો લક્ષણમ એ વાક્ય છે. શ્રી નમસ્કાર મહામંત્ર એટલા માટે મહામંત્ર છે કે ઇટ ઇઝ અ યુનિયન વિથ ધ ડિવાઇન નેચર. આ ઐક્ય આપણામાં એક આરામદાયક શાંત સ્થિતિનો અનુભવ કરાવે છે. ઐક્ય સધાવાથી વાસના વિલીન થાય છે, સર્વ પાપ નાશ પામે છે. તે સૌ મંગળોમાં શ્રેષ્ઠ મંગળ છે અને પૂર્ણતાની રુચિ, પૂર્ણતાનું જ્ઞાન અને પૂર્ણતામાં રમણથી મળતો આનંદ પરમ હોય છે. એટલે જ શ્રી નમસ્કાર મહામંત્ર એ મહામંત્ર છે. ઓમ રીમ શ્રીમ અર્હમ નમઃ અથવા નમો અરિહંતાણમ એના ધ્યાનમાં જતા પહેલા નીચેના 12 સ્થાન ઉપર ધારણા કરવાની છે, જેમાંથી પ્રથમ 6 સ્થાનો તો એક જ સીધી લીટીમાં છે. 1 નાભી, 2 હૃદય, 3 નાસાગ્રે, 4 ભ્રૂ, 5 તાલુ અને 6 ભાલ. એ દરેક એક જ સીધી લાઈનમાં છે. પછી 7મું સ્થાન આવે 2 આંખ, 8મું મુખ, 9મું 2 કાન અને 10મું એટલે કે આમ 12મું મસ્તક, બ્રહ્મરંધ્ર. આ 12 સ્થાન ઉપર કમળબંધ 1 અથવા 9 નવકાર ગણવાની વિધિ છે. આ બધી જગ્યાએ એક કમળ છે એવી કલ્પના કરીને જાપ વખતે આંખો બંધ રાખવાની છે અને વૃત્તિ
કે ઉપયોગ અંદર જે તે સ્થાને લઈ જવાનો છે. આ એક વિશિષ્ટ સાધના છે, બને તો રોજ કરવી. પિંડવાડા, આસો વદી 11, શનિવાર, સંવત 2017. નવકારના જાપ પૂર્વે એવો દ્રઢ સંકલ્પ કરવો કે આ પવિત્ર ક્રિયાના બળથી મારી અંદર જ્ઞાયક ભાવ અર્થાત સાક્ષી ભાવ ઉત્પન્ન થવાનો છે. શુભમાંથી શુદ્ધમાં જવા માટેની ખૂટતી કડીઓ આ ક્રિયા મને મેળવી આપનાર છે. આવી ભાવનાથી ક્રિયા ઉપરનો ભાવ અખંડ રહે છે અને મહામંત્રના જાપ કદાપી બિનજરૂરી લાગતા નથી. મહામંત્રની સાધના પ્રત્યે આટલું આકર્ષણ થવાનું કારણ શું હશે? તેનો ટૂંકમાં ઉત્તર એટલો જ છે કે એવી સુદૃઢ શ્રદ્ધા જૈન કુળમાં જન્મેલાઓને વારસાગત મળેલી જ છે કે પ્રાણ વિના હજુ ચલાવી શકાય. મહામંત્ર શ્રી નવકાર વિના મને ન ચાલી શકે. શ્રી જૈન શાસનને પામેલા એવા પુણ્યવાન આત્માઓનો નવકાર એ જ પ્રાણ છે. જન્મતા, મરતા, ઉઠતા, બેસતા, જાગતા, ખાતા, પીતા, સુખમાં કે દુઃખમાં, ત્યાગમાં કે ભોગમાં સૌ કોઈ સમ્યક દ્રષ્ટિ જીવને ચિત્તની સમાધિ માટે શ્રી નમસ્કાર મહામંત્રની જરૂર પડે જ છે. ચિત્તની સમાધિ એ સમ્યક દ્રષ્ટિને મન સૌથી મોટું ધન છે. મહામંત્રના સ્મરણ વિના તે માતા વિનાના બાળકની જેમ અનાથતા અને બેચેની અનુભવે છે. નવકાર એ સમ્યક દ્રષ્ટિ જીવની માતા છે, પિતા છે, બંધુ છે, મિત્ર છે, સ્વામી છે, ગુરુ છે. લૌકિક હિતકારી માતા પિતા આદિ પણ તેના જ પ્રભાવે મળ્યા છે એમ તે માને છે. જન્માંતરે પણ એક જ એક સથવારો, સાથી, સહાયક છે. આવી શ્રદ્ધા સાધકને બંધાઈ હોય છે, પણ એ શાથી? કેમ કે તેને વારંવાર સાંભળવા મળે છે કે નવકાર એ દ્વાદશાંગીનો સાર છે, 14 પૂર્વનો ઉદ્ધાર છે. 14 પૂર્વીઓને પણ અંત સમયે તો તે જ એક પરમ આધાર છે. આ કહેનારા પુરુષો, તેને મન શ્રદ્ધેય છે, આરાધ્ય છે, કેમ કે તેઓનું વચન અવિસંવાદી, સફળ પ્રવૃત્તિજનક, જાતે જ અનુભવીને કહેલું હોય છે. વળી તે માને છે કે મહામંત્રના પ્રત્યેક પદો તથા વર્ણો પવિત્ર છે, કેમ કે તે શાશ્વત છે. દરેક મંત્ર સાધકે અન્ય કોઈ પણ મંત્રની પૂર્વે સૌ પ્રથમ 125 માલા શ્રી નવકાર મહામંત્રની ગણવાની હોય છે. દેવાધીનમ જગત સર્વમ મંત્રાધીના હિ દેવતા, અર્થાત જગત દેવાધીન છે અને દેવો મંત્રાધીન છે. નવકારનું સ્મરણ કરે ત્યારે મનની આંખ ઉઘડે છે, બુદ્ધિ ઉપરથી અજ્ઞાનનો પડદો હટે છે અને આત્મા પછી સતનો માર્ગ પકડી લે છે. શ્રી પંચ પરમેષ્ઠી મંત્રમાં સર્વ મંત્રોનો સમાવેશ છે.
તેનો ઉપયોગ ભૂતકાળમાં અન્ય કાર્યો માટે સર્વ પ્રકારના મંત્રવાદીઓએ તો ઘણો જ કર્યો છે. હવે આપણે તેનો સાત્વિક ભાવે ધ્યાનાગ્નિમાં ઉપયોગ કરાવીને આત્મપ્રદેશોમાં રૂચક દ્વારા પ્રવેશ કરાવવાની જરૂર છે. મંત્ર સિવાય કોઈ પણ રીતે મન સુધરતું નથી. મનને સુધારવાનો ઉપાય સતત મંત્ર જાપ છે. જેમ યંત્રથી પાણી ઉપર ચઢે ને તેમ મંત્રથી મન ઉપર ચઢે છે. અને એટલે જ શ્રી નવકાર મહામંત્ર આપણે સતત ગણવો રહ્યો. સવારે 3 કલાકે ઉઠીને કુંભક પ્રાણાયામથી કમલબંધે નવકારના પ્રથમ પદની માળા ગણવાનું વિધાન છે. કેવી રીતે? આ મંત્રમાં શ્વાસ લેતી વખતે ઓમ, શ્વાસ બહાર નીકળે ત્યારે રીમ, પછી બાહ્ય કુંભક કરીને જેટલી વખત રહી શકાય તેટલી વખત લગી નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ એમ આ પદના માનસિક જાપ કરવાના છે. વળી શ્વાસ લેતી વખતે ઓમ, શ્વાસ બહાર નીકળે ત્યારે રીમ અને પછી ફરીથી બાહ્ય કુંભક કરીને નમો અરિહંતાણમ આ પદના માનસિક જાપ કરવાના છે. જાપની સાથે એ દ્રશ્યનું લક્ષ્ય જરૂરથી રાખવું કે અરિહંત પરમાત્મા મારી સામે સમવસરણે વિરાજમાન છે. શ્વાસ અંદર જાય ત્યારે અંદર કુંભકમાં જેટલો પણ થાય ને તેટલો ઓમકારનો જાપ કરવાનો છે. પણ સૌ પ્રથમ ઉપરની ક્રિયા બરાબર ફાવી જાય પછી બાહ્ય કુંભક ફાવી જાય એ પછી જ આંતરકુંભકમાં ઓમકારનો જાપ કહેલો છે. એ રીતે સિદ્ધ ચક્રના વર્ણયુક્ત 9 પદનું ધ્યાન વહેલી સવારે 3 વાગ્યાથી 5:30 વાગ્યા પર્યંત રોજે કરવાનું વિધાન છે. બને તો નિત્ય કરવું. સવારે 7 થી 10 વાગ્યા સુધી 9 પદયુક્ત સિદ્ધ ચક્રજીની 21 માળા કરવી. બપોરે સ્વાધ્યાય, જાપ, ધ્યાન, આસન, પ્રાણાયામ આદિ સ્ફૂર્તિદાયક ગણાયા છે. એમાં સહાય કરે, પૂરક બને તેવું જ વાંચન કરવાનું છે. નમો સિદ્ધાણમ એ પણ મહાન એવો પંચાક્ષર મંત્ર છે. વિષ અને અમૃત બંને આ સંસારમાં જ છે. વિષને હજમ કરનાર સાધકને જ અમૃતની પ્રાપ્તિ છે. પરમાર્થ પ્રેરક, જ્ઞાન પ્રદાયક અને મુક્તિદાયક એવા શંકરની ભક્તિ નમો સિદ્ધાણમના પંચાક્ષર મંત્ર વડે થાય છે. પ્રાણી માત્ર પ્રત્યે સંભાવની ભાવના અંતરમાં ઉતારીને કલ્યાણકારી જીવન જીવવાથી પાશવતા, દરિદ્રતા અને કટુતાનો નાશ થઈને યોગનો અદ્વિતીય માર્ગ ખુલે છે તથા જીવન ઉજ્જવળ બને છે. આવું જીવન જીવવું ને બસ એ જ સાચી શિવ પૂજા છે. પંચદશાક્ષરી મહામંત્ર પણ છે. એ વળી કયો?
હા, નમો અરિહંતાણમ મિત્તિમે સવ્વ ભુવેસુ. થયા ને 15 અક્ષર. જુઓ, નમો અરિહંતાણમ મિત્તિમે સવ્વ ભુવેસુ. આ મંત્રમાં નમો એટલે મૌનેન નાદ શ્રવણમ અને અરિહંતાણમ એટલે ધ્યાનેન જ્યોતિર્દર્શનમ. વાહ! ઓમ એટલે અથી મ ખોડો પર્યંત વર્ણમાળા એમાં આવી જાય છે અને અર્હમ એટલે અથી હ પર્યંતની વર્ણમાળા આ 1-2 અક્ષરના મહામંત્ર અર્હમમાં સમાવિષ્ટ થઈ જાય છે. અને સિદ્ધમ એ તો અનાદિ સિદ્ધ એવો વર્ણ સમૂહ છે. આમ ઓમ અર્હમ સિદ્ધમ એ પણ મંત્ર રોજ ગણવા લાયક છે.